ડોશે એ ડોશે હું સડો હા શું કર ઘરમાં તું કોઈને ચાવ કાઢું છું લે ઝડપી કર કે આપણે પેલા હેતમ નહીં જાઉં આવું અને આ તો પેલો આપણા પે શાયરામાં જતા આવીએ અને હું કહું છું હા તો મારા ભાઈનું હેતર છે ને ભત્રીજાનું ઓહો એમાં ફેરો મારતો આવીએ ઉભા રહો આવું તાર તું આ ઝડપી તો કોક હુંજ કોમ હુંજ હવારમાં બીજું કોઈને સારવાર લેવા જવાનું આવું અમુજી ને કરતી જ નહીં બહાર જ ખેતરમાં મોડું થાય છે તને ખબર પડે છે પણ ડોશે હું સડો હા અને આપણો પેલો છોકરો છે જ હવારોનો એ ચોક જે હશે હા ચોક જો હે હાથ રાખો ને. આ એ બોલો તો. બાબા નોમ દેતા જ હાજર થઈ જાય બસ આખો દિવસ રખડવા જ રહો છો આમ ના ઘરનું કામ કરવું કે કોઈ ના ચા કઈ બનાવ હેતરમાં ચોઈ જવું ના ચા જો આ પેલા વેટ દે થોડો હા તો કોક આવ્યું લાગે અંદર એની કોણી છે ને પેલી માલ આજુ મુજબ પીવું ડોહા હા. આ તો તાર રહેવાનું ઘર મેળ્યું હોય તો હસવું એ બરાબર. પડે કેવું ડોહા બહુ. તારા એવું થોડું હોય કા ના ના ના, હોય તો કોઈ એવું ભવાઈ કરી નાટક કરીએ છીએ તો બાબા, હશે ના ટાઢો ચા છે તું કર નરવો છે સમ કોમ હતું બોલતો નરવો છે હાલ કચો જવાન તારા બાપા નરવો ને મારે ડોહા, કોમ છે હેતરમાં નહીં જાવું? જવું આપણે શાયરા જઈએ અને કહીએ કે તારે જો જવું હોય જા તો પે ઉફલારા ફેરો મારીને જજે બાપા મને ગમો તારે તમે શું તું મને ગમો જા પણ આપણે પે ઉફલારું હેતર છે ને જે હમણાં પેલા ઘઉં લીધા એમાં ફેરો મારીને જજે લે માં લે. જા કે ચા છે ચા તો ઠંડો છે એમ હતો કશું ગરમ કર્યો તો. ઓટો મારી જવું થઈને નાખ્યું હા તાર જો જવું હોય જા એને થઈને જજે જા જા અને પોણી કેટલા દાડે 5 રૂપિયા બોરું પૂછતો જજે પાછો આ વાહનને બહારનો અંદર મૂકી દેવા દેજે એટલે છે ને પછી વધવાનો ટાઈમ થવા પાછો અલે આય બાપા આ વાહન અંદર મેળતો તો શું કરે અમાય આ સાઈડે અમાય આ ખાટલામાં બે બોલ શું ચાલે છે ચાલતો નથી શમોથી પાછું કંટાળે છે હવે પાછું હું કંટાળ્યો તને કંઈ તો આવ્યો પેલા કાકાને કઈ ના પણ હવે મારે તો આમ બધું છીનવી લીધું છે આમ હું તો આમ શું કરું કે એ વાત સાચી છે હવે બેટા હવે પણ કરશું હું તે કાકા પાન ફરીથી જોતું જ્યો તો હજી જ્યો તો નહીં પણ કેદારનો હું નાહી આવ્યો તારનો તો જોઈશ હા તે તેદાર અને ખાધું બાધું આ ગામમાં અમારે તો જો આ ઘર બાજુ જ્યો હજી આમ આજ આવ્યો તમારા પાસે પાછો. તને શું કરે રખડતો તાન તો એ જેમાં ફઈ નહીં ને એ બધો જ્યો તો તાર તો તને કીધું નતું આપણો ઘેર ખુલ્લું છે વાત સાચી રખાવો પણ મને થોડી વાપમાં તો શરમ જેવું લાગે અરે એવું કોઈ અરે ભાના યાર શું શરમ જેવું હોય થોડું મને યાર પણ લેવું એટલે હું નહોતો આવતો શરમ પણ આજે આવ્યો ને એટલે તો હું કીધું લાવ ભેગું તો હારું હેડ તે શું કહેતો તું હા. તો આમ તો એ ઓટોય નહીં માર્યો આ પહેલો આટલા એને બેસે તમારે ઘેર જાય એટલે તે સાહેબ મજૂરી બજૂરી થોડું જતું હોય તો થોડું કોમ પૂરું થાય એટલે એ જે તો થોડું આગળ પડ્યું પેલું કોમ હતું કે મંડળનું મંડળ એટલે જતો એવાના ગાતી હા 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 જે હા મસાલા તે કહો વાંધો નહીં મારા એરંડા ને હમણાં પેલા વેચ્યા હતી કેટલા પૈસા જરૂર હોય તો પૈસા ભરી દે હું તને આલુ ટેકો કરું અને તો પછી પાકશે એટલે આલજે તાર હું શું કરું કે પૈસાની તો જરૂર છે પણ પૈસા તો હાલું નહીં પણ કાકા એવા 50,000 ઉછીના હવે તો કરી આલો તો એ તો કહું છું કે એંડા મારા વેચ્યા છે હમણાં જ એટલે તને પછી ટેકો કરું અને તું આલી દે અને તારો પાકે એટલે પછી આલી દેજે એવા પાન જવું 50,000 રૂપિયા લઈને જો કરે મોનું તો બસ સારી વાત છે હા તે પૈસા આલી દેજે મારા બાપો તો મરી જશે 50,000 પાછા મારે તો એક દેવું એ પાછું ઊભું નું છે પાહું દેવું પેલા મફોબા નહીં હવે એ આવ્યું અને એ તો મફા ભાઈ તો હું કહું છું થોડું વાર ટકશી 2-3 મહિના ટકશી ને પાછું કોઈક આગુ પાછું નોકરી જે ના કરે ને એટલે મફા ભાઈને આલી દેજે એ પણ મારા બાપો જીવતા ને તારનો હાલેલા અલ્યા ભાઈ બધો નેનળી તો તારો બુદ્ધિની અણી હોય ને તો જ થવાય મિલકતના ધણી તો એવું વિચાર તું વાત સાચી છે રઘા બાપાનું અને આવી રીતે નબળા ના રહો કાકો છો સળી બેહ્યો છે તું એવું આવ્યું છે તારું છે તોય હાલે છે આમાં કડક થઈ દઈએ પાછી જાર વાઈ દીધી પછી પેલો રાયરોથી મોટું જે તું કડક થતો નહીં એટલે કડક થા કરું કે હવે એકલો હા તે કહો નહીં મારે પેલા એરંડા વેચ્યા છે ને તે પૈસા આવ્યા છે તે તને 50,000 આલું છું અને પછી છે ને તું મને આ ટુકડે આલજે ના થયો તો ટુકડે 10,000 20,000 જીતી કે આવા જવું છે તો મને મારે છે 2 જણા એટલે નબળું ના રહેવાનું હોય તારે હમું એમ તો કેટલી માર ખાખા કરવું છે
તે માર ખાવાથી આવા આટલો બધો જવન માણસ થયો ને તમે તે દાડે આ તો તમે જોઈ નતું તમારે એ તો હું જોયો નટખટીયો છે એ તો દાઢિયા છે નટખટીયો છે મને જતા બીક લાગે પાછા એ તો મને ખબર છે બધી એ જીવન આલુ ચૌદ તો કરાવું હાલે 50,000 છે ને 50,000 માં ઘેર આખું લાખ રૂપિયા આવ્યા હતા તે એટલે મફા બંકે જો તે તમે એ તો મફા તો હું સમાચાર કહું છું હમણાં 2-3 મહિને ટક શું કીધું આ મારે ટાઈનું લાવવું પડે 50,000 ઘેર જોવું કે હા તો હું મારા કાકા પણ થતો જાઉં અને પૈસા આલી દેજો પાછો લીધ તો આલુ ક રખડતો ના પાછો રખાતો નહીં અને બસ છૂટા ફેંકી દેજે લે પૈસા તમારા આવી ગયા અને મારો ભાગ આલી દેજો એમ કહી દેજે હિંમત કહ્યું તાર હું કહું અને પાછો કોઈ ના માને તો મારા પણ દવા છે પાછો તે દવા ના માને ને તો મારા પણ દવા છે ના પણ મોની જાત પછી આપણે શું દવા કરવાના આવે મોની જો સૌથી સારું પાછું ના આ તો કદાચ ના માને ને તો મારા પણ દવા છે એ ખારી દવા છે એવું ને હમ. તું જવા તો દેવું જવા છું કે કરે એવું મને પણ તું પૂછું તાણે કે મારે કહેવાનું બધે સલાહ મારા હાલવાની તો તું પૂછું છે આવો ડાફલો ના રહ તારું નામે પપ્પો ને એવી રીતના ડાફલો તું એ છે બોલવાનું જ મને કોઈ હોતું નહીં હું કરું અલે કડક થઈને રહેવું પડે જો વાત કહું કોઈને કેવી ના જો અને કોઈને ખબર ના પડે પાછો તને એકલાને જ હું દવા કહું છું હું કહું હો એ વસ્તુ હું તને આલું છું ના મોને તો બસ આલી દેજે શું કીધું કશું ને પેલા પૈસા આલી તો મોની પૈસા છૂટા નાખી દેજે બે હોને તને ધોકા મિલતો તો કહે તો ને મારી કાશી રહે ને મારી ઓહો. અને કડક થશે બાપા કડક થઈને બોલજે એટલે રીસ હરી અને હવે તો પૈસા આલે છે ને પૈસા લેવા પૈસા તો પકડો ને માલ જમીન ઉપર બહાર નીકળી જાઓ શું કીધું હું જાઉં હો હારો હતો ચિંતા ના કરતો હું શું તારા ગાદી હો હા જાઉં તો અને ટાફલો ના રહેતો આપણો નહીં રહેતો પણ હું કરું આમ ગમે ચોરેથી હું કરું છું હા રેડ આવજે હે હારો બે અને આ સાઈડ ઓટો મારજે પાછો કોઈ કોમ વોમ હોય હા તો તો હું આવ્યો હતો હો હા. અને પેલા તમાકુ ને ભાગવાની એટલે હું બોલાયો તો તમે ફોન કર્યો એ હા હો હા આ બાપડો છોકરો એનો નોમે બપો અને એ ડાપલા જેવો છે હા મારે શું કરો તો કરીને ટેકો તો કરવો પડે કે એ દાઢિયા રહે ને લગી રે મોનસ આ હગ્ગા ભાઈનો છોકરો હગ્ગો ભત્રીજો થાય તો રૂપિયો હાલે છે ના લો પડે બધું ટેકો કરવો પડે કોઈ ખબર જ નહીં પડતી એટલે હળો મને ઓળું થવા દે ને પેલા વાહન મીકવા દે ડોશી હા ખેતરમાં જે તો વાવેતર તો અફર તો હારો નહીં બધો આપણે બધો હારા છે હું તો કોઈ ચિંતા જેવું નહીં તારા હવે રાજી ખુશી એટલું પાર પાડીએ આપણે તો એટલી જમીન ગણી અને આ ગોડો તો હવે ચીકર ચોર અકરચાણ આવશે હું નક્કી એનું તો શી ખબર આમ હું આપણે હું કોમ છે એનું રખડવા દો જો રખડતો હોય જો જો, મરતું હોય મરવા દો ઠોકરો ખાવા દો આપણે હું તો અને આપણો છોકરો આવ્યો ગમમાં ના હજુ તો મારા નહીં આવે મારો છોકરો શીખર સાનું જોયું ગામમાં તે ના હોય તો કોઈ સારું બનાવો હવે એના માટે લ્યો પછી ને આપણે જમીનનો ભાગ આલ દે મારો રાયરા હા હું તો જમીનનો ભાગ આલ દે મારો રાયરો લઈ જશે અરે પેલો ખર્ચો આલે ખર્ચો ને 50,000 લીધે આલે તમે માગતા ને આલ દીધા દવાખાનાનો આ સોઈ લાયો આટલા બધા ભાઈ તું હું ગમે ત્યાંથી લાવ્યો તમારા પૈસા મને ભાગ આલ દે મારો ગમે તે ના તું તારા કાકા હોમું થઈ ગયો હવે તો તારા પૈસા તેરા મને શું કરતા હતા હે મારી જમીન છે મારે નોમ કર્યા લે રહી એ રાયરા વાળી મારે રહી ઘણો ક લે તારા પૈસા તારા જોડે રાખ તાર પૈસા ઉઠાય તારા અમે કોઈ પૈસાના ભિખારી નહીં તે પૈસા લઈને આવતો રહ્યો અને તને શરમ નહીં આવતી તને શરમ નહીં આવતી તારા કાકા હોમે ખબર નહીં પડતી તારા આ 50,000 લઈને આવ્યો છું 2,000 તારો ભાવ છે તારો બપો બને 2,000 કેટલું બાજુ વ્યાજ લેવાની છે? આવતો ને હવે હું ન થાય તારા ટાફલો જા પૈસા લઈને જા અને વેટ લઈને આવજો એમનો આવતો એ કરો તો આ રવા દે વેડસી જાતે વેણવા હોય તો જોને હું ના રાખડું લે લઈ જા આ પૈસા પકડે બે રામ મિલે નક્કી દેવાના પૈસા આલો આયે તો જો આજ ભાઈ મારા ઘેર આયો ને તો તારો ટોટિયો હાજો નહીં રાખું જો નહીં રાખી કોઈ પગ પગ આયો હોય આવતો ના આ કીધું વરી ફૂડી કાઢે તારું ફટાફટ પૈસા ઉઠાય ડોસી આપણે લોકોને કરી દીધું એ તો વેટ લઈને આવશે નાકા પાર આવે નાકાથી મને મરી જાવ કરતી દબી દબલો હાથ ચૂકલી દબાઈ ડોસી એવું ના કરાય રાડે એ 5,000 વધારે લઈને આવજે વ્યાજ ના નકર રૂપિયો નહીં લઉં આ તને કીધું 1 રૂપિયો જોવા મારે મરી જવું તો પૈસા સીધા આપો તમે શાંતિ રાખો મને મારે છે ને જા જાઓ છી
આ જો આ વસ્તીના સળવણીએ સળ્યો છો. પણ ગમે તે થાયડું હા જમીન ના જવા દેતા. ઓ ડોશી રે પૈસા આલ દે તો પછી આલી જ દે. ના હું કરવા પૈસા નહીં લેવાના મારીને કાઢી મેલવાનો. સો સહીના આગળ પાછળ કોઈ ગોમ વાળાને લઈને આવ. કોઈ ના આવે ગોમારા તો હું ઘડીએ પહોંચું એવી શું. હા હેડ ને એમ જ કરું. ના પર તો ધોકો તૈયાર કરું. ઘણું પહોંચું એવી ગોમારા તો તમે જો આવો તો ખરા. આપણા છોકરાને તૈયાર કરવાનો તો કે એની કોઈ પહેવા જ નહીં દેવા. ઓગણા મેં ના જોવા રે તો. હાય જો કે બાજરીમાં જો કે નેદમણ થઈ ગયું છે, કંજરો ઉગી ગયો છે. કરવાનું કોઈ મજૂરી મળતો નહીં. એ પબલા અમાય વાત કહો અમાય. આ મારો બેટો જો કે કેટલા દાડે દેખવાને છે મને. અમાય તું વાત કહો. બોલો મફાવા બોલો. અલે પેલા 50,000 તો મુવા પણ તું દેખાડો તો દીધો જ નહીં. આખા 100 મહિનો દીધો. મફાવા શું કહું કે તમને હું કે બેહો અરે પૈસા તો નહીં પણ હું શું કીધું તું કે મળે તો હાલજે, પણ તું ચો એટલું બધું કીધું તું. હું જ્યો તો મારા મોમાની ફઈનાઈ જ્યો તો હા તો વાય બધું મારા જો તમને કઈ ખબર નહીં, બધું રમણ ભમણ થઈ ગયું છે. હું અમાર કમર થઈ ગયું છે. પણ આ જમીન એમાં હતી એમાં કાકા લઈ તમને કઈ ખબર નહીં. અલે તારે કાકાએ લઈ લીધું પણ અમે હું નહીં કહેતો તને. મારે વાતો પ્રો મને 5,000 રૂપિયા કરી આલો. ચમ 5,000 તમને અલે 50,000 તો હાલતો નહીં. 5,000 ની હજી તો માથાકૂટ કરે છે. 55,000 રૂપિયા હું તમને આલી દઉં. મારા પેલી જમીન કાકાએ નહીં તે 50,000 હું લઈને જતો રઘાભાઈ પાસે હું લાવ્યો તો ઉશીના તે 50,000 રૂપિયા લઈને જતો હાલવા. એવું કર્યું એ દાઢિયાને એવું કીધું 50,000 ના લઈ જાય કે તો વ્યાજ 5,000 કીધું. એવું અને કીધું. મને તો કાશીને પેડિયમ તો મેલે આજે પાટો કાકા બે હોય. એ તારો કાકો ને તારી કાચી બે રહ્યો ને ઈવન તો અમુક ના અમુક શું વાત કરવી. આવડો મોટો ગયડો થયો તો હજી એની બુદ્ધિ નહીં કર્યો ને મારો ભાઈ મરી ગયો ને આ છોકરો રખડતો થયો તો એની હજી દયા નહીં આવતી. દયા એટલે આવી હોય તો શું જોતું નાવ તો તમારે 50 લેવાના છે ને એટલે ઓર્ડર રઘાપા છીએ અને હું તમને પેલી હલાવી દો પૈસા. બીજું હું કહું કે તમારે મારે પૈસાની ચિંતા નહીં જો ભાઈ. તમે અંકાથી જતો બરોબર છે. અંકાથી હું તારી પરિસ્થિતિ સમજુ છું પણ હેડ તો ડગા પાઈને આવું છું. બરોબર છે. અંકાથી હેડ પછી મારા હાલાજી હેડ પછી મારે 5,000 ખોટું છે ને 5,000 પણ વ્યાજ પાછું સેટિંગ કરવું પડશે મારે. હેડ રગાન કીએ વળી તે 5,000 નું સેટિંગ કરી આલ કે 50 લે હોય તો 50 હોય હાલ્યા છે પણ 5,000 પાછા લેવા કુટકસ કેવું પડશે કે હારે હારે હેડ. અલે પપ્પા હા એ તો ઘેર નહીં ના હોય તો ખેતરમાં જોતા જઈએ એકર ભેગા થાય તો વાત કરીએ આપણે. તો સારવાર કદાચ લેવા જવા તે રે. હા એવું હોય આવજો એવું સારા આ બધું હોય તે કદાચ ભેંસોનું કર્યું છે તે પાછા વળી 4 બાર લેવા આવ્યા હોય વળી. હા તો એવાનું ભેહો પાછી છે એટલે બસ 4 બાર એ નહીં હતા અમુક ટાઈમ હું એવું હોય. હા એ તો અમુક આપણે યુવાને કરવું પડશે. અરે અરે રઘાભા અલે આ રઘાભાઈ આવો. અલે આ ઘેર ગયા હતા તમારા તાને પણ ઘેર ના દેખાને આ પભો કે ખેતર બેતરમાં હોય વળી. હા ત્યારે ભાઈ શું કરે આ હેતરના ઘાસ વાટવા આવ્યો તો ટાઈમ થયો કે દોવાનો એટલે ઘાસ વાટવા આવ્યો. શું કરો ભાઈ બેજો હવે શું થયું તે પપ્પા આપણો કોમ થઈ ગયું ભાઈ. હું વાત કરું તો તમે હવે પાછું શું વાત થઈ. પૈસા તમે કીધું તો હું લઈ ગયો. હા પૈસા છૂટાઈ નાખ્યા તે અને પૈસા પેલા માં કાશી નહીં હા પણ તેવા લાફા મેલ્યા છે. અરે પાછા પૈસા આલે લાફા ખાઈને આવ્યો. અને આ બુડો મને તે પાટા મેલ્યા છે ને મને તો હું કરું કે પાછું મારા મારે કે 5,000 અલે હું તને કહેતો અલે તું બપલો છે પણ હું તો ટાઢો છું એક હતા ને કે કઈ તો મોકલે દો તો માર ખાઈને આવતો પાછું હું કહેતો તો કે છે 5,000 રૂપિયા આલ્યા હજી કીધું વ્યાજ થયો તારો બાપો આલ છે મને એમ હા? ચાલે અલે પણ વ્યાજાનું ઈમો લેવાનું હોય હજી 5,000 વ્યાજ પણ લે રઘાભાઈ એ પૈસા આલ દીધા પૈસા લાવ્યો છે પાછા લે 5,000 રૂપિયા રઘાભાઈ તે એક કામ કરો. મફો બે જતા કે તઈ બે હંગાતી હું એકલો જ હું કહું છું આપણો હા કોને 50,000 રૂપિયા લઈને ગયો ના રે હા એટલે 5,000 વ્યાજ ના જોવું છે હજી. બરોબર છે. હા. મારે વન ટાઈમ તો પૈસા 50,000 લેવાના જ છે પણ મફા ભાઈ તમે પણ કહેવાનું તો હું હું 50,000 આલ્યા છું તમે હાલ તકજો પણ હા તે હું એ ટકું પણ એને હાલ 5,000 રૂપિયા વ્યાજ ના કરી આલો અને હાલીને જમીન છોડાવીએ અને પછી આપણે જે કરવું હોય ને એનો હોમો પડ્યો ને આપણે
તો એનો રસ્તો આપણે કરીએ કહો. વાત સાચી છે મફાભાઈ, પણ હાલ મારે હાલ ભપાને ખબર છે હું 50,000 એને પહેલા હું આલે, પણ મારે યાર ઘર હેડાવવું પડે છે. અટાઈનું બટાઈનું બધું લાવવાનું. થોડી શેરામ ઓઢો નોને અરે પપ્પા હું તો હું જોઉં છું, નહીં જોતો પપ્પા. 5000 જેવું કરી આલો તો મારે એટલું કામ થાય. બમ એનું જે હોય બધું પૂરું નહીં પાડતો કે મારા ઘેર આવીને રોટલા ખાઈ જજે, કીધું ઘર ખુલ્લું હું છે. એની પરિસ્થિતિ સમજો છું. હા તે કહો નહીં મફાભાઈ, સમજુ છું પપ્પાના માટે તો હું સદ્ધર જ છું, એના માટે કે હા ને 5000 હાલ દો બસ. હા. ગમે તે કાની 5000 શું હાલ કીધું? દઉં. એ પાછો ભૂલી ગયો, તને કીધું તું ખરા. પણ મને યાદ આ રેટ માત કોમાય જો હાલ મારે આપણે બે જ જોડવાનું, મફાને કહેવાનું નહીં. હું કીધું હા મફાભાઈ હા બોલો. કશો વાંધો નહીં, 5000 તો હાલ દે. પણ હું કીધું આરે લઈને જા, અને આ વખત તું જો બીવા આગળ પાછો ના આવતો, અને ના, હવે તો નહીં આવું. એ દાઢિયાને મારીને આવજે. શું કીધું હવે તો હું ગમે તેવો પાર હવે લે કે લે તારું વેજ, બીજું હવે તો હું ગણે અને મારો ભાગ હાલ દે. બીજું તાર વધારે નાખશે, કેમ હું તો તારી પછી ના આપણે બેને પૈસા. જઈએ. એ આખું ગોમ ભેગું કરીએ. હા. શું કીધું હા. આખો મેલ્લો ગોમ આખું ભેગું કરીએ. એ બે એટલા છો ને મારા તમને આટલો સપોર્ટ અલ્યા, મળે, બીજું કોઈ સપોર્ટ પ્રભા અમે પરિસ્થિતિ તારી સમજી. આલી દેજે જો મુઠા નાખી દેજે, મુઠા ઉપર ફેંકજે. મોટા ઉપર જ નાખ્યા હતા ને તે બધા અરે એ રે ને પેલી દોડી તેરા તારી જેવી છે. એના ઉપર નાખજે, એના એ ઉપર રે ને. કે લે વેરી નાખજે એ ઉપર, એને કે લે. કાબરી જેવું કરે છે. એના ઉપર આમ વેરી નાખજે. લે આ પોચે તો પકડ બીજા, હા. અને પેલું પોચ વેજ, અને એ ડોશીના ને ઉપર નાખી દેજે, વેરી નાખજે. લે કે ઘોઘરા ગાલ કે પૈસા, એક કરું પાછળ છૂટા અને કોઈ બધા. બોલે ને તો ધોકો લઈને જજે, ધોકા ફરી જજે. અને તું જા આવ્યો, અમે તારા શેરી આવીએ મફમ બે. હા, તો શું એવું. કીધું? અમે ચેરી છીએ, ચિંતા ચિંતા ના કરતો. કરતો. શું કીધું? મફો નાખો બે તારા ગાતી છીએ. શું અંગાત કીધું? જ છીએ. તમારા જેવા મારા ફંકાતી હોય તો અલ્યા ભાઈ તું અમે ચિંતા તો કરે ને અલગ બધા તારો સારું જ કર્યું છે, કદી ખોટું કરતા જ નહીં. હું કીધું અવાર હોય નહીં હેડ. તું હેડ. હું કીધું અમે આવીએ હેડ. જોજે હગા ભત્રીજો છે તોય જોજે આ રાખે છે, અને દાઢી. આપણે તો બીજા કુટુંબના છીએ. આ દાઢિયાર જો કે કેટલું આમ આ મૂર્ખામી શેઠલો મૂર્ખો છે. મૂર્ખો જ છે. હા, મને એવી દાસ સડે કે બે થપ્પડો મેલું પણ શું થાય. લેડો આપણે નાવ લે. દઈએ તો કરીએ. ડોહા, એ રહ્યા છે 5 વાગે તે દૂધ ભરાઈ આવ તે આભાર. આ પૈસા અને 5000 તમારે વેજ લ્યો. એટલે તને મેં ના પાડી છે કે વાળી મારા ઘેર પાછું ના બાનું તાર આ પૈસા તો આવું હું તાર પૈસા મારે જોયા નહીં? જમીન લેવાનું છે. તાર પૈસા જોયા નહીં મેં? પૈસા જોયા ને? આ હે? પૈસા આ લે 5000 વધારા ને આ વાપરો. આ પૈસા તો આનો મારા આ શું ઇજ્જતના. કામ કરી રહ્યો છે? તાર હું એટલે કરું? તાર પૈસા- આ પૈસા મોકરાનો માં- મૂસો આવી ગયો પૈસા માં હતા ને? પૈસા માં હતા ને? એ, પૈસા તે લે મને ચમચાવ. તું તો બોલતી જ ના હવે. મારી જમીન નોમું કરેલ છે હાલ ના. પણ ડોહા છોડ, છોડ ડોહા, છોડ. તું હાલ ના હો તો નહીં ખામું લગી રહે. ડોહા છોડ. લગી રહે ને ડોહા કોઈ છોડ, ના છોડ, છોડું. ભાગી જા તો. કરેલો છે કે નહીં કરેલો નોમું? બસ જોયા જેવું થશે. મને તારીઓ લાવવા દે છે? હલદો કાકા હલદો. મારા હાલ ના છોડ. જમીન મારા નોમું તો આજ ના જ. મારા ચોપડી પેલા ઉતારો ને બધા હાલ દે મને નોમું કરેલો. નહીં કરી આલો જા હું કર લે હા સમ મારી કરેલો. કાઢ તું તાર કરેલો મૂવી છે કે નહીં જોવા કરેલો બની નહીં? જાય કરેલો છે કે નહીં કરેલો નહીં? ના ના નહીં કરી આલો કરેલો મોઈ નાખશે. તે મરી જા હું નહીં બધાને છોડું. ફોડી કાઢે આ બીજું દીદી તો પણ માર જમીન ખાઈ નહીં ખાઈને મને બહુ મારે છે ને આજ તો નહીં છોડું તમને. આલો. લે પેલું ધાર્યું આલો લે તારી નહીં તારી એમ જરૂર આપણા બે પાર્ટનર માં લે પાર્ટનરમાં નહીં. લે તાર જમીન જોઈએ તો તારે કાકા મારી ટસકો મને ને કાઢ. કરો બગાડે ફોડે પણ તાર જમીન તો નહીં ચાલુ ને કરો કે તું પેલો પેપર લાય પટપટ. જા ઓવા કાકીન મારો ઓને કર કાકીન મારાવી છે ચાલ કર યાર બોલ. હા તાર કાકી પાન કા કર્યો. એ પેપર લાય. મને મારી ગયા છે. એ ભત્રીજા પછી હું ટૂંકો દે હાલ વ્યાજ કરીને તાર કાકી કા કર્યો મિલે. મને હેરાન કરે છે આ સુધી. માર કાકી એ. કાકી માર બધો બરોબર કર્યું. આપણે જા. પૈસા આલી દીધા ને? પૈસા આલે આ એટલે પૈસા હું તમે ગામના સરપંચ થઈને શીખડાવા આયા શીખવાડે જાય કાક શીખવાડે જાય. દાદારે હેરાન કર્યું. પૈસા રૂબરૂ તારે? આલી દીધા ને પૈસા? આ પૈસા ફેંક્યા પડ્યા લઈ લે. લે આ પૈસા 50,000 આલી દીધા ને? પૈસા આલી અને દીધા ને? વ્યાજ આલી દીધું ને? આ વ્યાજ અને બીજા 5,000 નાખી દે હાલે. આલે બધા હાલે ને? પૈસા આલી દીધા પૈસા. પૈસા તો તમારે આની લઈ લેજો. જમીન હાલી દેજે. હા. અમે બધી વાતો અમે ભૂલી જઈએ. હવે ગભરા નહીં પપ્પા. આજથી જ કોઈ સંબંધ નહીં મારો. તું કાકો નહીં કશું નહીં મારો. કોઈ સંબંધ નહીં મારો. કાકા પછી કોઈ સંબંધ નહીં કહી દે એમ. અને હજી તો બદલો લેવાનો બાકી છે નકે.
ખબર છે ને હજી અમે નહીં ખામું ઓછો નહીં તો હજુ હું ત્રીજા ભાગમાં બહાર જ નહીં આવું ઘરમાં